નમસ્કાર દર્શક મિત્રો, આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। સમાચાર મળી રહ્યા છે વડોદરા શહેરથી। વડોદરા શહેરના પૂર્વ વિસ્તારના સૌથી મોટા ગરબા એટલે આદ્યશક્તિ ગરબા। આદ્યશક્તિ ગરબા મહોત્સવના ગરબા ગ્રાઉન્ડના ભૂમિપૂજન કાર્યક્રમ યોજાયો હતો। આદ્યશક્તિ ગરબાનું આયોજન આજવા રોડ કૈલાસ પાર્ટી પ્લોટની સામેની સાઈડ પંડિત દીનદયાલ હોલ પહેલા આજવા રોડ વડોદરા ખાતે કરવામાં આવ્યું છે। આજવા રોડના પૂર્વ વિસ્તારના સૌથી મોટા ગરબા કે જેમાં અત્યાર સુધી 40,000થી વધુ ખેલૈયાઓ ગરબે ઘૂમતા હતા। આ વખતે તેનાથી મોટું વિશાળ ગરબા ગ્રાઉન્ડ એટલે કે 50,000 ખેલૈયાઓ ગરબે ઘૂમી શકે તેવી સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં બહેનોની સલામતી સાથે સિક્યુરિટીની તમામ વ્યવસ્થા કરવામાં આવી છે। આ ગ્રાઉન્ડમાં વિધર્મી મુક્ત ગરબાની અનોખી પહેલ પણ આ ગરબામાં કરવામાં આવી છે તેવું આયોજક દ્વારા જણાવવામાં આવ્યું છે। બ્યુરો રિપોર્ટ, આશા ગુજરાતી ન્યૂઝ, વડોદરા। વડોદરા શહેરની અંદર પૂર્વ વિસ્તારની અંદર સૌથી મોટા ગરબા આદ્યશક્તિ ગરબાનું આજે ભૂમિપૂજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। આદ્યશક્તિ ગરબા છેલ્લા 8 વર્ષથી લેપ્રેસી ગ્રાઉન્ડની અંદર અમે કરતા આવ્યા છે। આ વર્ષે વધારે પડતા વરસાદના કારણે લેપ્રેસી ગ્રાઉન્ડની અંદર ખૂબ કાદવ કીચડ અને પાણીનું પ્રમાણ વધારે હોવાથી આ વખતે ખેલૈયાઓને 9 દિવસ ગરબાનો આનંદ મળી શકે, શાંતિપૂર્ણ 9 દિવસ ગરબા કરી શકીએ તે માટે થઈ માત્ર ને માત્ર ખેલૈયાઓને 9 દિવસ રમાડવા માટે થઈ અને આ વખતે આદ્યશક્તિ ગરબાનું આયોજન કૈલાસ પાર્ટી પ્લોટની સામે દીનદયાલ હોલની બાજુમાં જે ગ્રાઉન્ડ આવેલું છે ત્યાં કરેલું છે। આ વર્ષે પણ આદ્યશક્તિ ગરબાનું 9મું વર્ષ છે। વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાંથી અને વડોદરા શહેરમાંથી ખૂબ મોટી સંખ્યાની અંદર અહીંયા ખેલૈયાઓ રમવા આવે છે। આ વર્ષે પણ આદ્યશક્તિ ગરબામાં આપ સૌ રમવા આવશો, આપ સૌને અમારું ભાવભર્યું આમંત્રણ છે। મુકેશભાઈ, દર વખતની જેમ આ વખતે ખેલૈયાઓ માટેની કઈ સુવિધા ગ્રાઉન્ડ ઉપર પૂરી પાડવામાં આવશે? આદ્યશક્તિ ગરબા છેલ્લા 8 વર્ષથી અને આ વર્ષે પણ હંમેશા ખેલૈયાઓની જવાબદારીને ધ્યાનમાં રાખી આદ્યશક્તિ ગરબાની અંદર સૌથી મોટું પાર્કિંગની વ્યવસ્થા છે, સારામાં સારું ફૂડ કોર્ટનું આયોજન કરેલ છે, તેમજ ઘણા બધા ઇનામો સાથે રોજના ખેલૈયાઓ માટે 200, 300, 400 રોજના ખેલૈયાઓને ઇનામ મળી શકે એ માટેનું આયોજન કરેલ છે। અને અંદાજિત કેટલી પબ્લિક અહીંયા આગળ ખેલૈયાઓ ખેલવા માટે આવશે એવી વ્યવસ્થા છે ગ્રાઉન્ડ પર? આ ગરબા ગ્રાઉન્ડની અંદર દર વર્ષે લેપ્રેસી ગ્રાઉન્ડની અંદર આપણે ત્યાં 30,000થી 35,000 લોકો રમવા આવતા હતા। એના કરતાં પણ વધારે કેપેસિટીવાળું આ વખતનું ગ્રાઉન્ડ છે, એટલે એટલા જ લોકો અહીંયા રમી શકશે એવી આયોજન કરેલ છે। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે આશા ન્યૂઝ ગુજરાતીને YouTube પર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર।